હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ છે ડીસી સર્કિટ, એના સુપર 30 ક્વેશ્ચન, આ સુપર 30 ક્વેશ્ચન તમે તૈયાર કરી લો એટલે જીટીયુ ની અંદર પાસ થઈ જશો. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યા હતા, એમાંથી જ સુપર 30 ક્વેશ્ચન છે. તો સુપર 30 ક્વેશ્ચન કરવાથી તમે ઇઝીલી પાસ થઈ જશો અને સારા એવા માર્ક્સ આવી જશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચ માટેનું WhatsApp ગ્રુપ ચાલુ છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને ખાસ ડીસી સર્કિટ માટેનો ટોટલી કોર્સ બનાવેલો છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, બીકોઝ આના જે સુપર 30 ના ક્વેશ્ચનના વિથ આન્સર જે છે એની અંદર અપલોડ કરેલા છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે જોઈએ સુપર 30 ક્વેશ્ચન કયા કયા તૈયાર કરવાના છે જીટીયુ માટે, જેથી આપણે ઇઝીલી પાસ થઈ શકીએ અને સારા માર્ક્સ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, આ 30 ક્વેશ્ચન તમને પાસ સુધી પહોંચાડી દેશે, આરામથી પહોંચી જશો. ઘણી વખતે સારું પેપર આવી જશે, નોર્મલ રેન્જનું પેપર હશે તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, તો જોઈએ કયા કયા ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓહ્મનો નિયમ લખો અને સમજાવો. ઓહ્મસ લો વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, તેની મર્યાદા અને ઉપયોગો. પછી જૂલનો નિયમ લખી સમજાવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કિર્ચોફનો કરંટ લો, કેવીએલ અને કેસીએલ બેમાંથી કોઈ એક પૂછાશે તો આ બંનેની કમ્પેરિઝન અથવા કોઈ બી બે પૂછી શકે છે. તો બંનેમાંથી કોઈ બી એક પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, વાહકના પ્રતિરોધ પર અસર કરતા પરિબળો, ઇફેક્ટ ઓફ રેઝિસ્ટર, જે વાહકનું પ્રતિરોધ છે એના પર કયા કયા અસર પ્રતિબંધ કરે છે. પછી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ સમજાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી રજિસ્ટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આ બંનેમાંથી કોઈ બી એક આવશે, કાં તો કમ્પેરિઝન આવશે અને એનો એક્ઝામ્પલ આવશે. ફાઇનલ એક્ઝામ્પલ આવશે. ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ કરવાનું રહેશે. ક્લિયર? એના પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહનું વોલ્ટેજ સોર્સમાં અને વોલ્ટેજ સોર્સનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર કરવાની પદ્ધતિ જે છે એ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાની છે. ડ્યુઅલિટીનો સિદ્ધાંત સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે આ બે ટાઈપના છે, એક્ઝામ્પલ એ કરવાના છે. એક્ઝામ્પલમાં રકમ ચેન્જ થઈ શકે છે પણ મેથડ આ જ આવશે, એટલે ખાસ કરી લેજો. એના પછી સુપરપોઝિશન થિયરમ, ડેલ્ટા સ્ટાર ટુ ટ્રાન્સફોર્મર, સ્ટાર થી ડેલ્ટા ટ્રાન્સફોર્મર સમજાવો. થેવેનિન થિયરમ, નોર્ટન થિયરમ, આ બધા થિયરમ જેટલા પણ થિયરમ આપેલા છે એ બધા થિયરમ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થિયરમ, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ જે છે એ એની અંદર નેક્સ્ટ તમારા જે ઓકે, એના પછી મહત્તમ પાવર થિયરમ, મોસ્ટ મેક્સિમમ પાવર ટ્રાન્સફોર્મર થિયરમ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લેડ એસિડ અને આલ્કોઇક એસિડ વચ્ચેની સરખામણી, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ વચ્ચેનો તફાવત અથવા બંનેનો ડિફરન્સ અથવા બંનેને સેપરેટલી પૂછી શકે છે. કેપેસિટર ડિસ્ચાર્જિંગ માટેનું સમીકરણ, કેપેસિટિંગ ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જિંગમાંથી કોઈ બી એક સમીકરણ આવશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કેપેસિટરમાં સ્ટોર થયેલી એનર્જીનું સમીકરણ મેળવો, જે એનર્જી સ્ટોર થાય છે એને તમારે શું મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે. તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિક સર્કિટ વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન મેગ્નેટિક એન્ડ ઇલેક્ટ્રિક સર્કિટ, બંને વચ્ચેનો ડિફરન્સ પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર યુનિટ વાઇઝ આપણે આપેલા છે. તો ત્યાંથી તૈયારી કરવા માટેનો કોર્સની જે લિંક છે બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એના પછી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ છે, મોસ્ટ આઈએમપી. કોએફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેગ્નેટિક હિસ્ટોરેસિસ ઉપર ટૂંક નોટ લખવાની છે. પછી ડાયનેમિકલ ઈએમએફ ઉત્પન્ન કરવા માટેની શરતો. પછી અહીંયા એક ઇક્વેશન છે, L બરાબર L1 પ્લસ L2 પ્લસ L છે. ઓકે, અહીંયા બધા L છે. ઓકે, તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા જ તમારા ક્વેશ્ચન થઈ ગયા એટલે સમજી લો તમે ડીસી સર્કિટની અંદર પાસ થઈ ગયા, એ મારી ગેરંટી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. તો એક પણ વિદ્યાર્થી બાકી ના રહી જાય, એના માટેની તમારી જવાબદારી છે. તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.